નમસ્કાર કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું ભાદરવી પૂનમના મહામેળાનો આજે છઠ્ઠો દિવસ છે। ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। ચાચર ચોકમાં જય અંબેના નાદ ગુંજી ઉઠ્યા છે। ભક્તો દૂર દૂરથી માના દર્શન માટે આવી રહ્યા છે। અંબાજી ચાર ચોકમાં ભક્તો મોટી સંખ્યામાં માના દર્શન માટે લાઇનમાં ઉભેલા જોવા મળે છે। જે ભક્તો છે તે ચેન્નઈ અને મુંબઈથી પણ માના દર્શન માટે આવેલા છે। 150થી વધુ ભક્તો ચેન્નઈ અને મુંબઈથી મા અંબાના દર્શન માટે ચાર ચોકમાં પહોંચ્યા હતા। ત્યારે ચાચર ચોકમાં જય અંબેના જયઘોષ ગુંજી ઉઠ્યો છે। ભક્તો માના દર્શન માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બીજી તરફ અંબાજીના માર્ગો ઉપર પણ અનેક ભક્તો પગપાળા અંબાજી તરફ આવી રહ્યા છે। આંખે પાટા બાંધી અંબાજી આવતા ભક્તો પણ માર્ગો ઉપર જોવા મળી રહ્યા હતા। પોતાની 19 વર્ષની માનતા પૂરી થતાં ભક્તો આંખે પાટા બાંધી પણ માના દર્શન માટે અંબાજી આવી રહ્યા છે। માતાજીની કૃપાથી ભક્તોને કોઈ તકલીફ નથી પડતી। ભક્તો પગપાળા સતત માના ધામમાં જવા માટે આગળ વધી રહ્યા છે। આજે મેળાનો છઠ્ઠો દિવસ છે ત્યારે ચાચર ચોકમાં જઈ અંબેના નાદ ગુંજી ઉઠ્યો છે। મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પહોંચી રહ્યા છે। આંખે પાટા બાંધી ચાચર ચોકમાં ભક્તો પહોંચી રહ્યા છે। જોકે અંબાજી ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે। પૂનમના મેળામાં રંગ જામ્યો છે। મેળાનો આજે છઠ્ઠો દિવસ છે ત્યારે છઠ્ઠા દિવસે પણ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા છે। છઠ્ઠા દિવસે ભક્તોની ભારે ભીડ જામી છે। એક બાધા રાખેલી હતી પણ એમનો હુકમ નહોતો થતો, જે અત્યારે થયો છે। તો અમે લોકો દાંતાથી અંબાજી સુધી ઉઘાડા પગે અને આંખે પાટા બાંધીને બાધા પૂર્ણ કરવા જઈએ। આવીએ છીએ શિવરીથી, આખો રથ છે અમારો પાછળ જે હતો એ, પણ અમે લોકો એમને લઈને આગળ સુરત ચાલીએ છીએ। જે 19 વર્ષ પહેલાં બાધા હતી હવે પૂરી કરીએ છીએ। મદ્રાસના સંઘ સાથે અમે જોડાયા છે। 300થી વધારે માણસો છે। બહુ જ આનંદ કરીએ છીએ, બહુ જ મજા આવી ગઈ છે। માતાજીના ખૂબ આશીર્વાદ છે બધાને અને ખૂબ આનંદથી અમે આ પ્રસંગ ઉજવીએ છીએ। મુંબઈથી આવીએ છીએ, લગભગ 300 જણા છે અમારા ગ્રુપમાં અને અમે આનંદથી માતાજીના દર્શન કરીને પાછા જઈશું। અમે 52 ફૂટની જગ્યા ધજા લઈને આવ્યા છીએ ચડાવવા માટે અને બહુ જ આનંદ થયો છે અમને આવીને। 19 વર્ષ પહેલાં એક બાધા રાખેલી હતી પણ એમનો હુકમ નહોતો થતો, જે અત્યારે થયો છે। તો અમે લોકો સુરતમાં ગણેશજીની મહાકાય મૂર્તિનું વિસર્જન 10 દિવસની પૂજા અર્ચના બાદ બપ્પાની વિદાય આપે છે। 12 જેટલી ક્રેન થકી મૂર્તિઓનું વિસર્જન હાથ ધરવામાં આવ્યું। 5 ફૂટથી મોટી મૂર્તિનું હજીરા દરિયા ખાતે વિસર્જન શાંતિપૂર્ણ માહોલ વચ્ચે વિસર્જન કરવામાં આવ્યું છે। સુરતમાં ગણેશજીની મહાકાય મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં ભાવિ ભક્તો વિસર્જનમાં પહોંચી ગયા। 10 દિવસની પૂજા અર્ચના બાદ બપ્પાને વિદાય આપવામાં આવ્યું છે। જોકે હાલ 12 જેટલી ક્રેન થકી મૂર્તિઓનું વિસર્જન હાથ ધરવામાં આવ્યું। મહાકાય મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે। 5 ફૂટથી મોટી મૂર્તિની હજીરા દરિયા કિનારે વિસર્જન કરવામાં આવ્યું છે। શાંતિપૂર્ણ માહોલ વચ્ચે વિસર્જન કરવામાં આવ્યું। જે મૂર્તિ આવે છે એના કરતાં આ વર્ષે મૂર્તિનો ધસારો ખૂબ જ વધવાની શક્યતા અને ધ્યાને લઈ દર વર્ષે જે 8-10 ક્રેન લગાવતા હતા એના જગ્યા પર આ વર્ષે ટોટલ અમે 16 ક્રેન પોઝિશન પર ઊભી છે। 2 ક્રેન સ્ટેન્ડ બાય છે, 12 ફોરક્લિપ છે અને 9 સ્પેશિયલ ગેસ કટર હાલ કારીગરીમાં જોડાઈ ગયેલ છે। દર વર્ષે જે મૂર્તિ આવે છે એના કરતાં આ વર્ષે મૂર્તિનો ધસારો ખૂબ જ વધવાની શક્યતા અને અમદાવાદ કર્મચારી નગરમાં ગણેશજીને અન્નકૂટ ધરવામાં આવ્યો। પારસમણી સોસાયટીમાં બપ્પાને અન્નકૂટ ધરાવ્યો। દુંદાળા દેવ ગણપતિને અન્નકૂટ ધરાવવામાં આવ્યો। ગણેશજીની પૂજા અર્ચનાને લઈ ભક્તિમય વાતાવરણ સર્જાયું। ગણપતિ મહોત્સવને લઈને રાજ્યભરમાં ભક્તિમય માહોલ છે। ત્યારે અમદાવાદમાં પણ ગણેશ ઉત્સવને જોકે ઉજવવામાં આવ્યું છે। ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવી। પૂજા અર્ચના બાદ બપ્પાને અન્નકૂટ ધરવામાં આવ્યું છે। ગણપતિ મહોત્સવને લઈને સમગ્ર રાજ્યમાં ભક્તિમય માહોલ સર્જાયો છે। અમદાવાદ કર્મચારી નગરમાં પણ ગણેશજીને અન્નકૂટ ધરવામાં આવ્યું છે। પારસમણી સોસાયટીમાં બપ્પાને અન્નકૂટ ધરાવ્યો છે। અમદાવાદ ખોખરામાં ગણપતિ ઉત્સવ રામચાલી ખાતે ધરધરના ગણપતિની પૂજા છેલ્લા 5 વર્ષથી આયોજન કરવામાં આવે છે। સ્થાનિક લોકો ઉત્સાહભેર ભાગ લે છે। ત્યારે અમદાવાદના ખોખરામાં ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવ્યો। રામચાલી ખાતે ઘર ઘરના ગણપતિની પૂજા કરવામાં આવી।
છેલ્લા 5 વર્ષથી જો કે અહીં આયોજન કરવામાં આવે છે। સ્થાનિક લોકો ઉત્સાહભેર જો કે ભાગ લે છે। ગણપતિજીની સ્થાપના બાદ પૂજા અર્ચન કરવામાં આવી। ઘર ઘરના ગણપતિજીનું જો કે હાલ પૂજા અર્ચન થઈ। અમદાવાદના ખોખરામાં ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવ્યો। સ્થાનિક લોકો દર વર્ષે ઉત્સાહભેર ભાગ લે છે। છેલ્લા 5 વર્ષથી ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। સમાચારમાં આગળ વાત કરીશું। સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે। ચોટીલા પોલીસની ગાડીનો અકસ્માત થયો। અકસ્માતમાં 2 પોલીસ કર્મીને સામાન્ય ઈજા પહોંચી છે। પોલીસ પાયલોટિંગ કરી પરત ફરતા સમયે ઘટના બની। અચાનક રોડ પર પશુ આવી જતા કાબુ ગુમાવ્યો। ગાડી રોડ પરથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો છે। અચાનક જ રોડ પર પશુ આવી જતા કાબુ ગુમાવ્યો હતો। ત્યારે પોલીસ પાયલોટિંગ કરી પરત ફરતા સમયે ઘટના બની છે। જોકે હાલ સુરેન્દ્રનગરના ચોટીલામાં પોલીસની ગાડીનો અકસ્માત સર્જાયો હોવાના સમાચાર મળી રહ્યા છે। અકસ્માતમાં 2 પોલીસ કર્મીને સામાન્ય ઈજા પહોંચી હોવાનું સામે આવી રહ્યું છે। બંને પોલીસ કર્મીને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ પાયલોટિંગ કરી પરત ફરતા સમયે અકસ્માતની ઘટના બની છે। અચાનક જ રોડ પર પશુ આવી જતા કાબુ ગુમાવ્યો હતો। કાબુ ગુમાવતા અકસ્માત થયો છે। ગાડી રોડ પરથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો છે। અકસ્માતની સમગ્ર ઘટનામાં 2 પોલીસ કર્મી ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી રહી છે। અકસ્માતમાં 2 પોલીસ કર્મીને સામાન્ય ઈજા થઈ છે। ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અચાનક રોડ પર પશુ આવી જતા કાબુ ગુમાવ્યો અને ગાડી રોડ પરથી નીચે ઉતરી જતા અકસ્માત થયો છે। પોલીસ પાયલોટિંગ કરી પરત ફરતા સમયે ઘટના બની છે। અકસ્માતમાં 2 પોલીસ કર્મીને સામાન્ય ઈજા પહોંચી છે। ત્યારે સુરેન્દ્રનગર ચોટીલા પોલીસની ગાડીનો અકસ્માત સર્જાયો હતો। અકસ્માતની સમગ્ર ઘટનામાં 2 પોલીસ કર્મીઓને સામાન્ય ઈજા પહોંચી છે। બંને પોલીસ કર્મીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે અકસ્માતમાં 2 પોલીસ કર્મીને સામાન્ય ઈજા પહોંચી છે। ગાડી રોડ પરથી નીચે ઉતરી જતા અકસ્માત થયો છે। ચોટીલા પોલીસની ગાડીનો અકસ્માત સર્જાતા 2 પોલીસ કર્મીઓને સામાન્ય ઈજા પહોંચી છે। ચોટીલા પોલીસની ગાડીમાં અકસ્માત થયો છે। અકસ્માતમાં 2 પોલીસ કર્મીને સામાન્ય ઈજા પહોંચી છે। ઇજાગ્રસ્ત પોલીસ કર્મીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે પોલીસ પાયલોટિંગ કરી પરત ફરતા સમયે અકસ્માતની સમગ્ર ઘટના બની છે। અકસ્માતની સમગ્ર ઘટનામાં 2 પોલીસ કર્મીઓને સામાન્ય ઈજા પહોંચી છે। જોકે પોલીસ પાયલોટિંગ કરી પરત ફરતા સમયે આ સમગ્ર ઘટના બની છે। ત્યારે બંને ઇજાગ્રસ્ત પોલીસને જોકે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ગાડી રોડ પરથી નીચે ઉતરી જતા અકસ્માતની સમગ્ર ઘટના બની છે। અકસ્માતની સમગ્ર ઘટનાને લઈ જોકે હાલ સારવાર અર્થે બંનેને ખસેડવામાં આવ્યા છે। મહેસાણાના આંબલિયાસરમાં તસ્કરોનો તરખાટ સામે આવ્યો। જૂના શાક માર્કેટમાં 3 દુકાનોમાં હાથ અજમાવ્યો। કોઈપણ જાતની કિંમતી વસ્તુ કે પૈસા ન મળ્યા। તસ્કરોએ ખાલી હાથે પાછા ફરવું પડ્યું। ઇલેક્ટ્રોનિકની દુકાનમાંથી 20,000ની ચોરી કરી હોવાનું પણ સામે આવી રહ્યું છે। જોકે હાલ ચોરીને અંજામ આપ્યો હતો। ત્યારે મહેસાણાના આંબલિયાસરમાં તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે। જૂના શાક માર્કેટમાં 3 દુકાનોમાં હાથ અજમાવ્યો હતો। કોઈપણ જાતની કિંમતી વસ્તુ કે પૈસા ન મળ્યા। તસ્કરોએ ખાલી હાથે પાછું ફરવું પડ્યું છે। ઇલેક્ટ્રોનિક દુકાનમાંથી 20,000ની ચોરી કરી હોવાનું હાલ સામે આવી રહ્યું છે। મહેસાણાના આંબલિયાસરમાં તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે। ઇલેક્ટ્રોનિકની દુકાનમાંથી 20,000 રૂપિયાની ચોરી કરી હોવાની પણ માહિતી સામે આવી રહી છે। ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે। ભાવનગરમાં મીટરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। હલરિયા ચોક પાસેના એપાર્ટમેન્ટનો બનાવ સામે આવ્યો। પીજીવીસીએલની ટીમ તાત્કાલિક દોડી આવી। જોકે હાલ સાતીમાં એપાર્ટમેન્ટમાં મીટરમાં અચાનક આગ લાગી। વીજ લાઇન બંધ કરી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાને લઈ જોકે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પીજીવીસીએલની ટીમ તાત્કાલિક દોડી આવી હતી। સાતીમાં એપાર્ટમેન્ટમાં મીટરમાં અચાનક જ આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો। વીજ લાઇન બંધ કરી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે।
સમાચાર આગળ વાત કરીશું. રાજકોટ પોલીસની ભૂલથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બદનામ થઈ છે. ભૂલ કોઈની ને ભોગવે કોઈ બીજું તેવો ઘાટ સર્જાયો છે. રૈયાધાર મફતિયાપરા પાસે દારૂની ભઠ્ઠી મળી આવી. ગુનાની ઓનલાઈન એફઆઈઆરમાં સ્થળ લખવાનો છબડો થયો છે. સ્થળનું નામ લખવામાં યુનિવર્સિટીનો ઉલ્લેખ કરવામાં આવ્યો. એફઆઈઆર મુદ્દા નંબર 5ના બી વિભાગમાં સ્થળ તરીકે ઉલ્લેખ, મુદ્દા નંબર 12માં રૈયાધારના મફતિયાપરાનો ઉલ્લેખ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રારે આ મામલે ખુલાસો કર્યો છે. એફઆઈઆરમાં દર્શાવેલ સ્થળ પર મંદિર હોવાનો ખુલાસો થયો છે. રાજકોટના ધોરાજીમાં ગાર્ડન પર બેનરો લાગ્યા છે. નગરપાલિકા સંચાલિત જનતા ગાર્ડન પર બેનરો લાગ્યા. પૂર્વ ધારાસભ્યનું ગાર્ડન સ્વખર્ચે બનાવ્યાનો દાવો. જનતા માટે ટીમ લલિત વસોયાએ દાવો કર્યો છે. જોકે ગાર્ડનનું લોકાર્પણ લલિત વસોયાના હસ્તે થયું હતું. 1 જાન્યુઆરી 2022ના રોજ લોકાર્પણ થયું. બેનરો લાગતા ભાજપ કોંગ્રેસ સામને થઈ છે. અમદાવાદમાં બોગસ પાસપોર્ટ મામલે યુવકની ધરપકડ કરવામાં આવી. બોગસ પાસપોર્ટ આધારે અમેરિકાથી અમદાવાદ આવ્યો. એરપોર્ટ પરથી આણંદના અલ્પેશ પટેલની ધરપકડ. યુપીના મુસ્લિમ યુવકના પાસપોર્ટ આધારે આવ્યો હતો. અમેરિકામાં 24 વર્ષ રહ્યા બાદ અમદાવાદ આવ્યો. ગ્રીન કાર્ડ મેળવવા બોગસ પાસપોર્ટ બનાવ્યો હતો. નકલી પાસપોર્ટ કેસમાં એરપોર્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. નામનો વ્યક્તિ છે જે આણંદનો રહેવાસી છે, જે 2001માં પોતાના ભારતીય મૂળ પાસપોર્ટના આધારે ગોટેમાલા થઈને મેક્સિકો બોર્ડર ક્રોસ કરીને યુએસ ખાતે ગયેલ અને ત્યાં ઘણા વર્ષો રહ્યા બાદ 2017માં તેને સપના પટેલ નામની છોકરી સાથે પરિચય થયો. તેની સાથે મેરેજ કર્યા અને તેના પત્ની જે છે તે યુએસનું ગ્રીન કાર્ડ ધરાવે છે. હાલ તેના 2 બાળકો છે અને 14 તારીખના રોજ આ આરોપી પટેલ જે છે યુએસથી બનાવટી પાસપોર્ટના આધારે ભારત ખાતે પરત આવેલ અને જેમાં ઇમિગ્રેશન ઓફિસર જે છે તેઓએ આરોપી પટેલનો પાસપોર્ટ સિસ્ટમમાં ચેક કરતાં જણાઈ આવેલ કે જે પાસપોર્ટ આધારે આરોપી પટેલ જે છે ભારત ખાતે પરત આવેલ છે, જે પાસપોર્ટ લખનઉ પાસપોર્ટ કચેરીથી કોઈ મોહમ્મદ મસરૂર નામના વ્યક્તિને ઇસ્યુ થયેલ છે અને જે ગુમ થયેલ છે અને લોસ્ટ બતાવેલ છે. એટલે જેના આધારે ઇમિગ્રેશન ઓફિસરે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં બનાવટી પાસપોર્ટ આધારે આરોપી પટેલ ભારત ખાતે પરત આવેલાની ફરિયાદ આપેલ છે, જેની તપાસ ચાલુ. મહીસાગરમાં સોનાની છેતરપિંડી કરનારો ઝડપાયો. નકલી સોનું આપી અસલી સોનું પડાવતી ગેંગ ઝડપાય છે. સીસીટીવી કેમેરાની મદદથી પોલીસને ઝપટે ચડ્યા. લુણાવાડામાં અસલી સોનું પડાવી લીધું. પોલીસે ગણતરીની કલાકોમાં 3 આરોપીને ઝડપી પાડ્યા.